જય બીએસ મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આજે આપણે ખાસ એ જણાવવું છે કે કહેવું અને કરવું રાત દિવસનો ફરક છે. ચલો આપણે કોઈ પણ વસ્તુ કંઈ છૂટા થઈ ગયા અને જે પેલું કરવું એ આપણે કરવું જ પડે, પ્રૂફ કહેવાય કે ભાઈ આ કર્યું અને કંઈ તો છૂટા થઈ ગયા. એટલે મિત્રો, કોઈ પણ વસ્તુ કોઈ પણને કહેતા પહેલાં જરા વિચાર કરી લેવાનો. અને જે પણ કોઈ પણ વસ્તુ આપણે કરવું હોય, કોઈ પણ કામ કરવું હોય તો એને એ ટાઈમે એની ટાઈમ કરી લેવાનું. પછી વસ્તુ કેવું થાય છે કે એ બધું વાયદામાં રહી જાય છે કે આપણે આ કામ કરવું તો ના કરી શકીએ, સમય જતો રહ્યો, ટાઈમ જતો રહ્યો અને ખરેખર સમય જતો જ રહેશે. પછી આપણે જે વિચાર્યું ધાર્યું એ કામ થતા નથી. જે સમયે જે કામ કરવાની ઈચ્છા થઈ હોય એ કરી જ લેવાનું. મતલબ કે કોઈ ખરીદવું હોય, કોઈ સારું કશે બહાર જવું, ગમે તે કોઈ આપણો કોઈ પણ જાતનું કામ XYZ જે ટાઈમે જે કામ કરવું ને એ ટાઈમ કરી જ લેવાનું. પછી સમય મતલબ એ સમય જે આપણે ધાર્યો ને એ સમય પાછો આવતો નથી. પછી એ સમયની આપણે રાહ જોવી પડે છે અને ખરેખર એ સમય પછી આવતો જ નથી. કારણ કે આપણે એમાં ગૂંચાવતા જઈએ છીએ કે આજે કરીએ, કાલે કરીએ, પણ એ ધારેલું વસ્તુ ધારેલામાં જ રહી જાય છે. મનની વાત મનમાં રહી જાય છે. એટલે મારા તમામ મિત્રોને ખાસ જણાવવાનું કે એની ટાઈમ જો કાલ કરો એ આજ કરો અને આજ કરો એ તરત કરો. એમાં કોઈ રાહ નહીં જોવાની. બરાબર છે? તો મિત્રો, કેમ લાગે છે તમને? વાત સાચી કે ખોટી? જણાવજો, કમેન્ટ કરો, લાઈક કરો. બસ અત્યારે આટલું, મળીએ પછી કાલે. જય માતાજી.